નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લાંબા સમય પછી લગભગ 6 જેટલા વિભાગોમાં ભરતી જાહેર કરાઈ છે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વિભાગીય કચેરી રાજકોટ તથા રાજકોટ વિભાગના જુદા જુદા કેન્દ્રો ખાતે એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ પ્રવર્તમાન નિયમો અનુસાર ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ગેસ એન્ડ ઇલેક્ટ્રિશિયન, હીટર ટ્રેડ માટે ધોરણ 10 પાસની સાથે સાથે આઈટીઆઈ પાસ, કોપા ટ્રેડ માટે ધોરણ 12 પાસની સાથે આઈટીઆઈ પાસ, એનસીવીટી, જીસીવીટી ફરજિયાતની લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસશીપ તાલીમાર્થી તરીકે રોકવાના હોય તેવા ઉમેદવારો ક્રમ નંબર 1 થી 6ના ટ્રેડ ધરાવતા http://apprenticeshipindia.government.in ની વેબસાઇટ પર જઈ જીએસઆરટીસી રાજકોટ સર્ચ કરી ઓનલાઈન એપ્લાય કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે મહેકમ શાખા ખાતેથી તારીખ 15/3/2025 થી 5/4/2025 સુધી 11 થી 14 કલાકે જાહેર રજા સિવાય ફોર્મ મેળવીને તારીખ 5/4/2025 સુધીમાં જમા કરાવવાનું રહેશે। તો જે પણ ઉમેદવાર લાયકાત ધરાવે છે, એપ્રેન્ટિસશીપ કરવા માંગતા હોય તે આ 6 ટ્રેડમાંથી કોઈ પણ ટ્રેડમાં તમે 10 પાસ હોય સાથે આઈટીઆઈ પાસ હોય તો તમે 4 તારીખ સુધીમાં 5/4/2025 સુધીમાં તમે અરજી કરી શકો છો। ધન્યવાદ।